નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારોની શરૂઆતમાં વાત કરીએ હવામાનને લઈને તો 15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડશે। તારીખ 2 ત્રીજીથી હવે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે। આશ્લેષા નક્ષત્રમાં આવતા હવે વરસાદી ઝાપટા શરૂ થઈ જશે। જો કે આશ્લેષા નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે। પરંતુ લગભગ તારીખ 5-6 ઓગસ્ટથી લગભગ 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા પણ વધવાની શક્યતા છે અને આ વખતે લગભગ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો જે છે એ વરસાદની રાહમાં છે। કૃષિભાઈઓ વરસાદની રાહમાં હોવાથી આ વખતે તો લગભગ કોઈ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેનાથી મુરઝાતા પાકને જીવતદાન મળશે। પરંતુ ત્યારબાદ લગભગ તારીખ 6થી 10, 12 અથવા 15ની આસપાસ સુધીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેતા મુરઝાતા પાકને સારું જીવતદાન મળવાની શક્યતા રહેશે। તો 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થઈ શકે। આ વરસાદ કૃષિ પાકો માટે સારો રહેશે। બંગાળ ઉપસાગરમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે। 15મી ઓગસ્ટ પછી એટલે કે આ સપ્તાહના મધ્ય ભાગ પછી ચોમાસું સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ 15થી લગભગ 16-17 આસપાસથી વરસાદી ઝાપટા શરૂ થઈ જવાની શક્યતા રહેશે અને આ વરસાદી ઝાપટા મઘા નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે આ પાણી સારું ગણાતા કૃષિ પાકો માટે આ પાણી સારું ગણાશે। એટલે લગભગ 18થી 22 તારીખમાં કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 6 ઓગસ્ટથી 8 ઓગસ્ટ વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન થશે। 14 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થશે। બંગાળ ઉપસાગર અને અરબ સાગર બંનેમાં સર્ક્યુલેશન થશે। રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। હમણાં તારીખ લગભગ 6થી 8 આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન થશે। ત્યારબાદ લગભગ 14 તારીખની આસપાસ બંગાળ ઉપસાગરનું સાયક્લોનિક સર્ક્યુલેશન થશે। પરંતુ હવે અરબ સાગર પણ સક્રિય થશે, જેથી અરબ સાગર અને બંગાળ ઉપસાગર બંને સક્રિય થવાથી લગભગ બંને બાજુ સિસ્ટમો બનશે અને 18થી 22 તારીખમાં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અરબ સાગરના વહનના કારણે પશ્ચિમ ઘાટમાં સારો વરસાદ થશે અને મુંબઈ, મહારાષ્ટ્ર માંડીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ છેલ્લા સપ્તાહમાં ઓગસ્ટના એટલે ઓગસ્ટના મધ્યથી છેલ્લા સપ્તાહમાં અરબ સાગર અને બંગાળ ઉપસાગર બંને સક્રિય થતાં રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂર આવવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગર વધુમાં વધુ સક્રિય રહેશે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં અસર થવાની શક્યતા, જેથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક હજુ વધશે। નર્મદા બે કાંઠે થવાની પણ શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની પણ શક્યતા। પરંતુ આ સ્થિતિના કારણે સરદાર સરોવર ડેમમાં જે પાણીની આવક છે વધારે થશે। નર્મદાના સ્ત્રાવના વિસ્તારમાં વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। દમણગંગા નદી અને અન્ય નદીઓમાં પાણીની સપાટી વધશે અને હવે ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઓગસ્ટમાં 100% ઉપર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। પરંતુ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ તહેવારોના દિવસોમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા રહેશે। પર્યુષણ વખતે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। હવે વાત કરીએ આકાશી આક્રમણની। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પૂરથી હાલ બેહાલ થયા છે। વિચલિત કરી દે તેવા દ્રશ્યો સામે આવ્યા। પૂર વચ્ચે બે લોકો નવજાત શિશુને માથા પર ઊંચકીને લઈ જતા દેખાયા। કમરસમાં પાણી વચ્ચે નવજાત શિશુને લઈ જવાયા। ભારે પૂરથી સ્થિતિ અત્યંત ખરાબ બની છે।
તો આ ઉત્તર પ્રદેશથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી અહીં મેઘરાજાએ તાંડવ સર્જ્યું છે અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિના કારણે જળભરાવ થયા છે અને તેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે એક વિડીયો સામે આવ્યો છે. નવજાત શિશુને અહીં તેમના માતા પિતા દ્વારા લઈ જવામાં આવે છે. કમરસમા પાણીમાં નવજાત શિશુને લઈ જવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિચલિત કરી દે તેવા પ્રકારના આ દ્રશ્યો છે જે ઉત્તર પ્રદેશથી સામે આવી રહ્યા છે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પૂરના સ્થિતિના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તે વચ્ચે આવા ઘણા વિડીયો સામે આવી રહ્યા છે, ઘણા આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે અહીંની સ્થિતિ દર્શાવે છે. તો ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભારે વરસાદનો કહેર છે. ભારે વરસાદના કારણે રાનીબાગમાં એક ફેક્ટરીના સબ સ્ટેશનના કેમ્પસમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. રવિવારે જ ભારે વરસાદના કારણે હલ્દવાની નજીક રાનીબાગમાં વરસાદનું ભીષણ સ્વરૂપ જોવા મળ્યું. અહીં HMT ફેક્ટરી નજીક બનેલા વીજળી સબસ્ટેશનની દિવાલ વરસાદી ગટરના જોરદાર પ્રવાહના કારણે તૂટી ગઈ, જેના કારણે સબસ્ટેશન પાણીથી ભરાઈ ગયું અને પછી રાનીબાગ સહિત સમગ્ર ગૌલાપર વિસ્તારની વીજળી વ્યવસ્થા ઠપ થઈ ગઈ. તો ઉત્તરાખંડમાં ભારે વરસાદનો હાલ કહેર છે. રવિવાર બપોરથી નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે ઘણી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે. હલ્દવાનીથી નૈનીતાલ અને ભીમતાલથી જતા બંને રસ્તા વરસાદના કારણે પ્રભાવિત થયા છે. નૈનીતાલ રોડ પર જ્યાં HMT નજીક વરસાદી ડ્રેન ઓવરફ્લો થયું હતું, તે ભીમતાલ રોડ પરનો રસ્તો ઘણી જગ્યાએ કાટમાળના કારણે બંધ થઈ ગયો છે. તો બિહારમાં પણ આકાશી આફત જોવા મળી રહી છે. સતત વરસાદના કારણે વૈશાલીના રાઘોપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ અને ગંગા નદીનું પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે રાઘોપુર બ્લોક વિસ્તારમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પરિસ્થિતિ એવી છે કે ગંગા નદીના પાણીના સ્તરમાં સતત વધારો થવાના કારણે રાઘોપુર બ્લોકના રહેવાસીઓની સમસ્યા વધી છે અને બ્લોકના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાઘોપુરમાં શિવનગર માર્કેટથી વિશ્રામ ટોલા સુધીના રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓમાં ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં, ઘણા ગામોમાં પૂરનું પાણી ઝડપથી ફેલાઈ રહ્યું છે. તો બિહારના બેતિયામાં 4 કલાકના વરસાદના કારણે બેતિયા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. શહેરમાં સતત પડી રહેલા વરસાદે ફરી એકવાર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના કમલનાથ નગરમાં પાણી ભરાઈ જવાના કારણે એક બાઇક સવાર ખુલ્લા ગટરમાં પડી ગયો. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો તાત્કાલિક આ વ્યક્તિને બચાવવા માટે દોડ્યા હતા. આ ઘટના બેતિયાની ડ્રેનેજ સિસ્ટમની ખરાબ સ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે. સ્વચ્છતાના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ વરસાદ પછી બેતિયા પાણીથી ભરાઈ ગયું હતું. છત્તીસગઢના બલરામપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લાની નાની મોટી નદીઓમાં ભારે આવક છે. સેમર સોરથી પ્રતાપપુર જતા મુખ્ય માર્ગ પર દિબરી નદીના પુલ પરથી પાણી વહી રહ્યું છે. લોકો બેદરકારી દાખવીને અને જીવને જોખમમાં મૂકીને પુલ પરથી વહેતા પાણીને પાર કરી રહ્યા છે. પુલ પરથી પાણી વહેવાના કારણે બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. મોટી સંખ્યામાં મુસાફરો ફસાયા હતા. નદીમાં અચાનક પૂર આવવાના કારણે પુલ પરથી પાણી વહી રહ્યું છે. તો ઉત્તર પ્રદેશના વારાણસીમાં સતત વરસાદ બાદ ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું છે અને ઘાટ ડૂબી ગયા છે. ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગઈ છે. ગંગા નદીનું પાણીનું સ્તર 72 મીટરથી વધુ છે. હાલમાં ભારે આવક બાદ ગંગા નદી અને કાંઠા વિસ્તારનો આકાશી નજારો સામે આવ્યો છે. ભારે આવક બાદ બધા જ 84 ઘાટ ડૂબી ગયા છે અને લોકોને ગંગાના ઘાટ છોડીને શહેર તરફ જવાની ફરજ પડી રહી છે.
ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે યુપીની નદીઓ ઉભરાઈ રહી છે. પ્રયાગરાજમાં ગંગા યમુના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સતત વધી રહેલા પાણીનું સ્તર કચ્છરી ક્ષેત્રના વિસ્તારોમાં ઊંડે સુધી ઘૂસી ગયું. રાત્રે અચાનક જ્યારે લોકો જાગ્યા ત્યારે તેમના ઘરોમાં પૂરનું પાણી ખૂબ જ વધી ગયું હતું. પ્રયાગરાજનો સૌથી તરાઈ વિસ્તાર એ છોટા બગડા સૌથી વધુ અસરગ્રસ્ત બન્યો. લોકોને સતત બચાવી લેવામાં આવી રહ્યા છે, પરંતુ પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા એટલી વધારે છે કે તેમને સમયસર રાહત મળી રહી નથી. તો ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાં સતત મુશળધાર વરસાદના કારણે મંદાકિની નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે, જેના કારણે રામઘાટ સંપૂર્ણપણે ડૂબી ગયો છે. રામઘાટ પર સ્થિત તમામ દુકાનદારો તેમની દુકાનોમાંથી સામાન કાઢીને સલામત સ્થળોએ પહોંચી રહ્યા છે. છેલ્લા 40 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારની નદીઓ અને નાળા ફરી એકવાર છલકાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મંદાકિની નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે, જેના કારણે રામઘાટ પર સ્થિતિ અહીં ખૂબ જ ખરાબ બની છે. તમામ દુકાનો પણ